હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલી એક મહિલા મુસાફર પાસેથી ₹35 લાખથી વધુની કિંમતનું સોનું ઝડપાયું છે। ડીઆરઆઈની બાતમીના આધારે મહિલા મુસાફરની તપાસ કરવામાં આવી હતી અને આ મહિલાએ શરીરની અંદર ગોલ્ડ પેસ્ટ છુપાવી સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। જરૂરી પ્રક્રિયા બાદ પેસ્ટમાંથી 24 કેરેટનું 244.16 ગ્રામ સોનું મળી આવ્યું। કસ્ટમ્સ અધિનિયમ 1962 હેઠળ સોનું જપ્ત કરાયું છે અને મહિલા મુસાફર સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત સોનું ઝડપાયું છે। મહિલા મુસાફર પાસેથી આ સોનું ઝડપાયું છે। મહિલા મુસાફરની અટકાયત કરવામાં આવી છે। દુબઈથી આવેલી મહિલા મુસાફર પાસેથી આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે। મહિલાએ પેસ્ટ બનાવીને તેમાં સોનું છુપાવ્યું હતું। શરીરમાં પેસ્ટ બનાવીને આ સોનું છુપાવવામાં આવ્યું હતું। જો કે ડીઆરઆઈને બાતમી મળી અને તેના આધારે કસ્ટમ્સ વિભાગે કાર્યવાહી કરી। આ પેસ્ટમાંથી 244.16 ગ્રામ જેટલું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। 35 લાખ રૂપિયાથી વધુની કિંમતનું સોનું જપ્ત કરાયું છે અને મહિલા મુસાફર સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદ એરપોર્ટ પર ફરી એક વખત સોનાની દાણચોરી ઝડપાઈ છે। મહિલા મુસાફર પાસેથી 244.16 ગ્રામ સોનું ઝડપાયું છે। પેસ્ટ બનાવીને મહિલાએ આ સોનું શરીરમાં છુપાવ્યું હતું। જો કે બાતમી મળતા આ મહિલાની અટકાયત કરવામાં આવી અને તપાસ કરવામાં આવતા તેણે પેસ્ટ બનાવીને જે સોનું છુપાવ્યું હતું તે જપ્ત કરવામાં આવ્યું છે। ₹35 લાખથી વધુની કિંમતનું આ સોનું કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરાયું છે અને મહિલા મુસાફર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પેસ્ટ બનાવીને શરીરમાં મહિલાએ સોનું છુપાવ્યું હતું। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા સ્મિત સાથે। સ્મિત, વધુ એક વખત અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ। કઈ મહિલા હતી, ક્યાં જઈ રહી હતી, કોઈ વિગત સામે આવી છે ખરી? જી સ્મિત। જી સચિન, વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર ઘણી બધી વખત જે છે આવી જે ચોરીની જે ઘટના હોય છે તે લઈને છુપાઈને લાવવાની ઘટના જે હોય છે તે સામે આવતી હોય છે। એવી જ એક ઘટના જે છે તે આજે સામે આવી છે। અમદાવાદ એરપોર્ટ ઉપરથી એક મહિલા જે છે તે એક સોનાનું બિસ્કિટ જેવી રીતના એક જે છે તે અહીંયા લાવી રહી હતી ને, જે દુબઈથી જયારે તે અહીંયા લાવી રહી હતી ને, કસ્ટમ વિભાગ દ્વારા તેની જે પૂછપરછ કરવામાં આવી હતી ને, ત્યારબાદ ખબર પડી હતી કે આ જે બિસ્કિટ જે છે તે 35 લાખનું સોનું જે છે તેની કિંમત છે અને ડીઆરઆઈની ચોક્કસ બાતમીના આધારે જે છે તે એઆઈયુ અને મહિલાની મુસાફરને અટકાવીને તપાસ હાથ ધરી હતી ને મહિલા મુસાફર જે શરીરની અંદર ગોલ્ડ પેસ્ટ જે છે તે છુપાવીને દાણચોરીનો પ્રયાસ કર્યો હતો ને, ગોલ્ડ પેસ્ટની પ્રક્રિયા બાદ 244.16 ગ્રામની 24 કેરેટ ગોલ્ડ ટીટી બારમાં ફેરવવામાં આવી હતી ને જપ્ત કરેલા સોનાની બજાર કિંમત 35.84 લાખથી વધુ હોવાનું સામે આવ્યું હતું ને કસ્ટમ વિભાગ જે અધિનિયમ 1962 હેઠળ ને 244.16 ગ્રામનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે અને સમગ્ર મામલે જે સચિન વાત કરીએ તો કસ્ટમ વિભાગે જે છે તે વધુ તપાસ હાથ ધરી છે। આની અંદર કોઈ સંડોવાયેલું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જી સ્મિતા, આભાર માહિતી બદલ। તો કસ્ટમ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।